हेलो स्टूडेंट, वेलकम टू केमिस्ट्री क्लास। आज આપણે વાત કરશું એપ્લિકેશન ઓફ આઈડિયલ ગેસ ઇક્વેશન. અત્યાર સુધી આપણે આઈડિયલ ગેસ ઇક્વેશન વિશે થોડી ઘણી વાતો કરી હતી અને અલ્ટિમેટલી આપણે પીવી બરાબર એનઆરટી ઇક્વેશનને આધારે જ બધા દાખલા ગણ્યા. તો તમારે ઘણું બધું વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. માત્ર પીવી બરાબર એનઆરટી યાદ રાખશો એના આધારે તમે લગભગ બધા દાખલાઓ સોલ્વ કરી શકશો. બરાબર. વાત કરીએ પ્રણાલી વિશે, તો પહેલાં આપણે આગળનો ટોપિક સમજતા પહેલાં પ્રણાલી વિશે જોઈ લઈએ. તો પ્રણાલી એટલે કે સિસ્ટમ એ જે છે આપણે થર્મોડાયનામિક્સ ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્રમાં બહુ ડીપમાં ભણીશું. અત્યારે માત્ર એ વસ્તુ યાદ રાખો કે પ્રણાલી એટલે વિશ્વનો એક ભાગ છે જેને આપણે અવલોકન કરીએ છીએ. મતલબ માની લો કે આપણે બરાબર ઇન્ડિયામાં છે તો આખું આ પૃથ્વી છે બરાબર, અને પૃથ્વીની અંદર આપણે જે છે એ ઇન્ડિયામાં છીએ અને આપણે ઇન્ડિયા વિશે વાત કરીએ તો ઇન્ડિયા જે છે આપણા માટે પ્રણાલી થઈ ગઈ અને બાકી બધી વસ્તુઓ જે છે આપણા માટે શું થઈ ગઈ છે તો કે સરાઉન્ડિંગ્સ. બરાબર, એ રીતની વાત છે. જેમ કે અહીંયા આપણે પાત્ર લીધું બરાબર, તો ખુલ્લું પાત્ર લીધું તો હવે આની અંદર શું હશે? હવા હશે બરાબર. જો હું હવાના પોઈન્ટ ઓફ વ્યૂથી હું હવાનું અવલોકન કરીશ તો મારા માટે હવા શું થઈ જશે? પ્રણાલી. અને પાત્ર શું થઈ જાય? એનું સરાઉન્ડિંગ્સ. અને જો હું પાત્રને જે ધ્યાનમાં રાખીને ગણતરીઓ કરીશ તો પાત્ર મારું શું થઈ જશે? પ્રણાલી. અને બાકી શું હવા અને બીજી બધી વસ્તુ આપણા માટે શું થઈ જાય? સરાઉન્ડિંગ્સ. બરાબર. તો પીવી બરાબર એનઆરટી અંદર જો આપણે પાત્રને પ્રણાલી જે છે એને આપણે પાત્રને જે વેસલ આપણે લઈએ છીએ જે પાત્ર બરાબર એના જો આપણે પ્રણાલી કહીએ તો એની અંદર હવા રહેલી. જો પેલી વસ્તુ તો શું છે કે પીવી બરાબર એનઆરટી લગાડીએ તો શું કોન્સ્ટન્ટ થઈ જાય પહેલાં એ જો બરાબર. તો કઈ વસ્તુ આની અંદર કોન્સ્ટન્ટ થઈ જાય? પહેલાં તો કદ કોન્સ્ટન્ટ થઈ જાય, કારણ કે આમાં જેટલી બી હવા આવશે કયા સુધી હશે? પાત્રનું કદ તો ફિક્સ જ હશે, એ તો બદલાશે નહીં સમય સાથે. તો કદનું પાત્ર જેટલું જ હોય છે ને પાત્ર જ પ્રણાલી છે એટલે વી શું થઈ જશે? અચળ થઈ જશે. ઉપરથી અહીંયા જે દબાણ લાગતું હશે આની ઉપર એ શું હશે તો કે વાતાવરણનું દબાણ. તો પી એ તો બદલાય નહીં એટલે એ પણ શું થઈ જશે? તમારું અચળ થઈ જશે બરાબર. અને આર તો શું હોય છે તો કે વાયુ અચળાંક, તો એ તો ઓલવેઝ અચળ હોય. તો ઇન શોર્ટ તમારી પાસે મળે શું તમને કે પીવી બરાબર એનઆરટીમાં તમારું દબાણ, કદ અને આર ત્રણ વસ્તુ અચળ થઈ જાય. તો પીવી બરાબર, તો તમારું બાકી શું રહે? એનટી જે છે એ કેવું ના રહે? અચળ ના રહે. તો આપણે એ વસ્તુ આપણે પહેલાં જોઈ હતું કે જે અચળ ના હોય ને એક બાજુ લઈએ, અચળ હોય ને એક બાજુ લઈએ, તો તમારું સૂત્ર શું બનશે? N1T1 બરાબર N2T2 આ સૂત્ર બની જાય બરાબર. જ્યારે આપણે પાત્રને પ્રણાલી તરીકે લઈએ ત્યારે આપણને એટલી જ વસ્તુઓ ચેન્જ થાય, બાકી બધી વસ્તુઓ શું થઈ જાય? અચળ થઈ જાય. આની અંદર ભરેલી હવા હોય એને પણ તમે પ્રણાલી લઈ શકો. ત્યારે તમને કેવો પ્રશ્ન થાય? માની લો કે પ્રણાલી જે છે એને તમે હવા તરીકે જે પ્રણાલી લીધી તો પાત્ર જે છે એને આપણે ગણતા નથી. તો આની અંદર કઈ વસ્તુ કોન્સ્ટન્ટ? પેલી વસ્તુ પ્રેશર તો અગેન વાતાવરણ દબાણ જ લાગવાનું છે, એ તો કોન્સ્ટન્ટ જ છે. હવે આપણે શું લીધું? હવા. આની અંદર યાદ રાખજો મોલ કોન્સ્ટન્ટ નહીં રહી, કારણ કે પાત્રની અંદર કેટલી હવા અવર જવર કરે એની ગણતરી આપણે કરતા નથી, એટલે મોલ જે છે કોન્સ્ટન્ટ નહોતા. એટલે આમાં મોલના ટર્મમાં તમને આવ્યું. અને ટેમ્પરેચર આપણે વધારીએ તો પાત્રમાં કંઈ ખાસ ફેરફાર થતો નથી, એટલે ટેમ્પરેચર તો વધારી ઘટાડી શકીએ આપણે. તો એનટી એ બે અચળ નહોતા. અહીંયા યાદ રાખો, અહીંયા તમે જે છે પહેલી વસ્તુ કે વી અને ટીના ટર્મમાં આવશે. પી કોન્સ્ટન્ટ શું કામ થાય તો કે વાતાવરણ દબાણ છે. આર કોન્સ્ટન્ટ શું કામે થાય? કારણ કે તો વાયુ અચળાંક છે. એન કોન્સ્ટન્ટ નથી થતો, કારણ કે હવે યાદ રાખો તો એવું તમે ગરમ કરશો એવું શું થાય તો કે વાયુ તો એક્સપાન્ડ થાય એટલે બહાર નીકળી જાય. હવે કેટલા મોલ અંદર રહ્યા કેટલા મોલ બહાર રહ્યા એ ખબર નથી, એ આપણને ગણતરી કરવી પડે. એના માટે કે મોલ જે છે આપણે વાયુની વાત કરીએ તો વાયુ જે છે આપણે જો પાત્ર પ્રણાલી તરીકે લઈએ ને તો મોલ જે છે કેટલા અંદર રહ્યા કેટલા બહાર રહ્યા આપણને ખબર ના પડે એટલે એની ગણતરી થાય. પરંતુ જ્યારે તમે વાયુ જે છે એ પ્રણાલી તરીકે લેશો તો માની લો કે હું 2 મોલ વાયુને શું લઉં? પ્રણાલી લઉં. તો એ વાયુ કેવી પ્રણાલી મારી કેટલી છે તો કે 2 મોલ જેટલી જ છે. તો 2 મોલ શું થઈ ગયા? હવે અચળ થઈ ગયા, એ નહીં બદલાય, કારણ કે 2 મોલ વાયુની જ હું વાત કરું છું બરાબર. એટલે એન અચળ છે. તો બદલશે શું? વી અને ટી. જેમ ટી વધશે એમ શું થાય તો કે વી પણ વધતો જશે, કદ વધતું જશે હવે વાયુ બરાબર. તો એ અઘરી ગણતરી થાય, એના આધારે આપણે નથી ગણતા. એટલે હંમેશા જ્યારે પણ તમને પ્રશ્નમાં કોઈ દાખલા પૂછાય તો એમાં આપણે હંમેશા પાત્રને જ પ્રણાલી લેશું, અંદર રહેલા વાયુની વાત આપણે કરીશું નહીં બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીએ કે એલપીજી સિલિન્ડર જેવી વાત કરીએ. એલપીજી સિલિન્ડર દરેકે જોયું હશે ઘરમાં હોય. એલપીજી સિલિન્ડરની શું ખાસિયત હોય તો કે અચળ કદવાળી પ્રણાલી છે. અચળ કદવાળી તો જે સિલિન્ડર હોય એની તેમાં લખેલું હોય 15 કિલો કે 16 કિલો ગેસ, તો એ અચળ હોય. એની અંદર જેટલો ગેસ હોય એનું કદ એટલું જ હોય, કારણ કે એ ફ્લેક્સિબલ હોતું નથી. હવે સિલિન્ડરનો વાલ્વ જ્યારે બંધ હોય ત્યારે મોલ શું થઈ જાય એની અંદર? અચળ. કારણ કે માની લો કે એમાં 2 મોલ વાયુ રહેલો હોય, એલપીજી રહેલો હોય, લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, તો 2 મોલ જ થાય, કારણ કે શું છે સિલિન્ડર બંધ છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. કદ તો અચળ જ છે. એન અને આર બી કેવો છે? અચળ. પી અને ટી જે છે પી ચલે છે
ટી આ અચળ નહીં હોય. હવે યાદ રાખો તમારું ગેસનું સિલિન્ડર એમને બંધ કન્ડિશનમાં પણ પડ્યું હોય અને ત્યાં આગ લાગી જાય તો તમને ખબર છે કે જ્યારે વધારે પડતી આગ લાગે તો ગેસના બોટલો પણ ફાટવા માંડે. એનું રીઝન શું છે કે ટેમ્પરેચર અને પ્રેશર એકબીજાના કેવા હોય, સમપ્રમાણમાં હોય. ક્યારે જ્યારે સિલિન્ડર બંધ અવસ્થામાં હોય તો જેમ જેમ તાપમાન વધે ને એટલે પ્રેશર અંદરનું વધતું જશે અને એક સમય એવો આવશે કે સિલિન્ડરની દિવાલ જે છે લોખંડની એ ગેસનું પ્રેશર એટલું વધી જાય કે જે બેર નહીં કરી શકે, સહન નહીં કરી શકે અને અલ્ટિમેટલી એ ફાટી જાય છે. બરાબર. હવે જ્યારે સિલિન્ડર વપરાતો હોય એટલે તમે શું કરો છો તો કે વાલ્વ ખોલ્યો હોય અને જમવાનું બનાવવાની તૈયારી હોય તો શું થાય તો કે પી બરાબર એનાટીમાં ત્યારે વી શું થઈ જાય અચળ, કારણ કે એ તો સિલિન્ડરની જ વાત છે ભાઈ. તો સિલિન્ડરનું કદ બદલાતું નથી. આર તો ગેસ કોન્સ્ટન્ટ છે. ટી છે આ વખતે અચળ છે કારણ કે તમે જો જમવાનું બનાવતા હશો એટ એ ટાઈમ તો તમારા ઘરનું રૂમનું ટેમ્પરેચર કેવું હશે, અચળ જ હશે. ત્યારે તો કંઈ આગ બાગ લાગવાની સંભાવના નથી. તો એટ એ ટાઈમ તો આપણે શું લઈએ છીએ અચળ તાપમાને જ લઈએ છીએ. એવું તો નથી કે તમે ગેસની બોટલ ચાલુ કર્યું ને શિયાળામાંથી ઉનાળો થઈ ગયો ત્યાં સુધી તમે જમવાનું બનાવતો, એ વસ્તુ નથી. તો પી બરાબર એના ટીમાં વી તો કે પાત્રનું કદ સેમ ટુ સેમ હોય, આર તો અચળાંક છે અને ટેમ્પરેચર આપણે અચળ લઈએ તો પી ચલે છે એન, મતલબ પ્રેશર અને એન એકબીજાને કેટલો હશે સમપ્રમાણમાં હશે. મતલબ બોટલની અંદર સિલિન્ડરની અંદર જેટલો વધુ ગેસના મોલ હશે એટલું જ વધારે દબાણ, જેટલું દબાણ ઓછું એટલે ગેસ ઓછો હોય. તો ઓબ્વિયસ વાત છે. બરાબર, એ જ વસ્તુ છે. બીજી વસ્તુ કરીએ કે ફુગ્ગો જે પૂરી રીતે ફૂલેલો નથી. હવે ફુગ્ગો જે છે એને તમે ઇમેજિન કરો કે અહીંયા હિલિયમની બરાબર છે, આપણી પાસે હિલિયમની બોટલ છે, સિલિન્ડર છે ને અહીંયા તમે ફુગ્ગો રાખો ને એથી વાલ જે છે શરૂ કરો તો શું થાય ધીરે 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 ફુગ્ગો ઇન્ફ્લેટ થાય. આપણે પૂરો નથી થવા દેવાનો, થોડોક તો ફુગ્ગો તમને દેખાશે કેવો દેખાશે તો કવો જ દેખાશે ને, ઓકે તમને બલૂન દેખાશે. હવે જો બહારનું દબાણ વધારે હોય ને, વાતાવરણનું દબાણ વધારે હોય તો શું થાય તો કે ફુગ્ગો આમ દબાઈ જાય, કારણ કે બહારથી તમે આમ એમ દબાવીને જોવાનું તો કેવો થઈ જશે, એવો થઈ જશે. પણ નહીં, રિયાલિટીમાં ફુગ્ગો તો કેવો રહે છે, સોફ્ટ જ રહે છે. જો અંદરનું દબાણ વધુ હોય તો ફુગ્ગો ફાટી જાય, પણ અંદરનું દબાણ બી વધારે નથી, ફાટશે નહીં, કારણ કે ફુગ્ગોને તમે થોડુંક ફૂંક મારીને રાખો તો એ કંઈ ફાટવાનો નથી. પરંતુ પૂરી રીતે ફૂલેલો ના હોય તો ફુગ્ગામાં એવું થતું નથી. એટલે અંદર ફુગ્ગાની અંદર દબાણ કેવું છે અચળ. અચળનો મતલબ બહાર જેટલું દબાણ લાગે છે અંદર બી એટલું જ દબાણ છે, એના કારણે ફુગ્ગો ફાટતો નથી. બરાબર. તો જ્યારે અડધો ફૂલેલા ફુગ્ગાની અંદર પી બરાબર એના સૂત્ર લગાડીએ તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, આર કોન્સ્ટન્ટ અને પ્રેશર પણ કોન્સ્ટન્ટ. તો શું હોય વી ચલે છે એન. મતલબ તમે વિચાર કરો તમે જેટલી હવા વધારે ભરશો ને એમ ફુગ્ગાનું કદ વધશે. આ વસ્તુ સમજાય એવી છે. બરાબર, એકદમ ઇઝી વસ્તુ છે કે જેટલું તમે ફુગ્ગામાં ફૂંક મારશો એનો મતલબ કે વધારે મોલ હવા અંદર આપો છો, જેટલી વધારે મોલ હવા આપશો એટલું જ એનું કદ વધતું જશે. ઓકે. પછી કારનું ટાયર કે જેને તેના સંપૂર્ણ ક્ષમતા સુધી ફૂલાવવામાં આવે છે. હવે કારનું ટાયર લીધું અને ફૂલાઈ દીધું એટલે એનું મેક્સિમમ વોલ્યુમ આવી ગયું. એનો મતલબ કે પી બરાબર એના ટીમાં લાગો તો વી શું થઈ જશે અચળ, કારણ કે ફૂલ તમે ફૂલાઈ દીધું એને. બરાબર. એન તો અચળ જ છે, કારણ કે એક કોઈપણ ટાયરની જો કેપેસિટી હોય કે એ તમે એક વખત ફૂલ કરી દો કે એમાં માન લો કે 10 મોલ હવા જઈ શકતી હોય તો 10 મોલ જ જાય, પછી 10 કરતાં વધી જાય તો એ ફાટી જશે. ખબર પડી. તો એન પણ કોન્સ્ટન્ટ હોય, આર પણ કોન્સ્ટન્ટ, અને પ્રેશર અને ટેમ્પરેચર જે છે એકબીજાથી વેરી કરતા હોય. મતલબ કે તમે યાદ રાખો કે જેમ જેમ કાર છે તમે રેસિંગમાં જોતા હોય તો જેમ જેમ સ્પીડ વધી જાય કારની અને જેમ જેમ એ વપરાય એને કારણે ટાયરનું ટેમ્પરેચર વધતું જાય. અને એક વખત ઘણી બધી વખત એવું થાય કે એટલું બધું ટેમ્પરેચર વધી જાય કે જેને કારણે કાર જે છે ને ટાયર ફાટી જાય અને સળગવા માંડે. એનું રીઝન શું છે કે જેમ જેમ ટેમ્પરેચર વધશે ને ઘર્ષણ બળને કારણે એમ કારની અંદર ટાયરની અંદરનું પ્રેશર વધશે અને અચાનક એ શું થઈ જશે અલ્ટિમેટલી જશે બહુ વધારે ટેમ્પરેચર થઈ જાય તો બ્લાસ્ટ થઈ જાય. બરાબર. એટલા માટે જેવું કહેવામાં આવે છે કે ઉનાળામાં જ્યારે તમે બાઇક કે કારની અંદર જ્યારે હવા ભરવામાં આવે છે ત્યારે થોડીક ઓછી હવા ભરવાની હોય છે નોર્મલ કરતાં, કારણ કે ઉનાળાના કારણે ટાયરમાં ઓલરેડી દબાણ વધી જ જશે ટેમ્પરેચરને કારણે. અને જ્યારે હવા કાઢવામાં આવે ત્યારે શું થાય, હવા કાઢવામાં આવે ત્યારે તો પીવી બરાબર એના ટીમાં કદ તો સેમ ટુ સેમ રહેવાનું, આર અને ડી. હવે તમે હવા કાઢતા હોય એ સમયે તો પછી એનો મતલબ કે કાર ઊભી છે તો ઘર્ષણ બળને કારણે ટેમ્પરેચર વધવાનો તો સવાલ નથી. તો હવે કેના બરાબર થાય, પી ચલે છે એન. ઓબ્વિયસલી જેટલી હવા એટલું જ દબાણ, એ વસ્તુ આના બરાબર થઈ ગઈ. બરાબર. ઓકે. હવે વાત કરીએ ક્વેશ્ચનની કે આવા કઈ રીતે ક્વેશ્ચન પૂછાય. તો ઉદાહરણ તરીકે પહેલો ક્વેશ્ચન છે કે એક વાતાવરણ દબાણે એક ખુલ્લા પાત્રમાં રહેલી હવા શરૂઆતમાં 300 કેલ્વિન તાપમાને છે અને તેને 500 કેલ્વિન તાપમાન સુધી ગરમ કરતાં કેટલી હવા બહાર નીકળશે. હવે ખુલ્લું પાત્ર છે તો ખુલ્લા પાત્રમાં હવા પહેલાં ક્યાં ભરેલી હશે, અહીંયા ભરેલી હશે. અને ખુલ્લા પાત્રની વાત કરીએ તો આપણે શું લઈશું, પાત્રને જ પ્રણાલી લઈ લઈશું. પાત્રને પ્રણાલી લઈએ તો અંદર બહારનું દબાણ સરખું એટલે પી શું થઈ જાય તો કે અચળ. આપણે હમણાં જ જોયું એ રીતે. વી શું થઈ જાય, કારણ કે પાત્રનું કદ તો ફરતું નથી તો વી પણ અચળ. આર શું છે તો કે ગેસ કોન્સ્ટન્ટ, એ બી અચળ. અને પ્રશ્ન તમને પૂછ્યું છે 300 કેલ્વિનથી 500 કેલ્વિન તાપમાન વધાર્યું મતલબ તાપમાન અચળ નથી અને તમને હવાના કેટલા મોલ નીકળશે એવું પૂછ્યું છે એટલે એન પણ અચળ
નથી, બરાબર. તો પી બરાબર એનઆરટીમાં સરખું એક બાજુ લઈ લો તો સૂત્ર શું બન્યું? N1T1 બરાબર N2T2. N1 શરૂઆતના મોલ કેટલા હતા? તો કે આપણને અહીંયા કંઈ આપ્યું નથી એટલે આપણે કેપિટલ N ધારી લઈએ. તો મેં લખ્યું છે કેપિટલ N. T1 કેટલું હતું? તો કે પહેલાં 300 કેલ્વિન બરાબર. N2 કેટલું હશે? તો કે તો શોધવાનું છે. ગુણ્યા T2 કેટલું છે? તો કે 500 કેલ્વિન. ગણતરી કરશો એટલે N2 બરાબર તમને મળશે 3N/5. આ 3N/5 શું છે? તો કે એટલા મોલ તો હવા અંદર હશે. આપણે શું કહ્યું? N2 કે 500 કેલ્વિન તાપમાન કરતાં તમારી અંદર મોલ કેટલા મોલ અંદર હવા હશે? તો કેટલી? બરાબર 3N/5. આપણને શું પૂછ્યું છે? કેટલી મોલ બહાર નીકળશે? તો સિમ્પલ કેટલી હતી? તો કે કેપિટલ N આપણે N1 ધાર્યો તો કેપિટલ N -3N/5 તો 3N માંથી 1N બાદ થાય તો કેટલા વધે? 2N/5. બસ એટલી હવા બહાર નીકળશે. બરાબર. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન કે આપણે જે હમણાં 3 સિસ્ટમો ભણી એના આધારે છે. 27 ડિગ્રી તાપમાને કારના એક ટાયરમાં મહત્તમ હવા ભરેલી છે. યાદ રાખજો મહત્તમ હવા ભરેલી છે. આપણે અહીંયા જે જોયું હતું એ રીતે કે ક્યાં જોયું તો હા કે જેના કાર ટાયર કે જેના સંપૂર્ણ ક્ષમતા સુધી ભરવામાં આવેલ છે. તો મહત્તમ ભરેલી છે ત્યારે તેનું દબાણ 3 ATM છે. ઓકે. અને ઘર્ષણ બળના કારણે ટાયર જે 47 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ થાય છે તો ટાયરની અંદરનું નવું દબાણ શોધો. ટાયરના દબાણથી જે 3 ATM કરવામાં આવે એટલે કેટલા મોલ હવાને બહાર કાઢવી પડશે. બરાબર. હવે પહેલાં તો 27 ડિગ્રી સેન્ટીગ્રેડથી 47 ડિગ્રી ટેમ્પરેચર થયું એનો મતલબ કે આ સૂત્ર આપણે વાપરીએ પી ચલે છે N તો ટેમ્પરેચર વધ્યું મતલબ મોલ વધ્યા હશે. બરાબર. તો એ બધી વસ્તુ જોઈએ. પહેલી વસ્તુ આપણે લઈએ કે આની આપણને શું શું આપેલું છે. તો પહેલાં આપણને સ્ટેટ 1માં લખીએ તો આપણને P1 કેટલું આપેલું છે? શરૂઆતમાં P1 હતું 3 ATM. ઓકે. તો 3 ATM. પછી T1 કેટલું આપેલું છે? તો T1 આપેલું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. યાદ રાખો આમાં 27 ડિગ્રી સેન્ટીગ્રેડ નહીં લખીએ આપણે શું લઈશું? કેલ્વિનમાં. તો જવાબ આવશે તમારો 300 કેલ્વિન. અને બીજું આપણને N1 શરૂઆતના મોલ આપણને આપેલા નથી તો આપણે શું ધારી લઈશું? તો કેપિટલ N. ઓકે. પછી જ્યારે આપણે ટેમ્પરેચર વધારીએ ત્યારની વાત કરીએ તો સ્ટેટ 2માં આપણને શું આપેલું છે? સ્ટેટ 2માં આપણને P2 મતલબ કે નવું દબાણ આપણને તો પૂછ્યું છે. બરાબર. ખાલી જગ્યાએ ATM હતા તો ક્વેશ્ચન માર્ક ATM લખીએ. T2 કેટલું કરીએ છીએ આપણે? તો કે 320 કેલ્વિન લખી દઉં છું ડાયરેક્ટ. બરાબર. 47 આમાં 20નો ડિફરન્સ તો આમાં 20 એડ કરી દીધા. 320 કેલ્વિન કેપિટલ T છે થર્મોડાયનેમિક ટેમ્પરેચર. એન્ડ નેક્સ્ટ N2 જે છે એ કેટલો હશે? તો કે N જ હશે. શું કામ N હશે? કારણ કે હજી ટાયર ફાટ્યું નથી. બરાબર. તો મોલ તો નહીં વધે ને કારણ કે આપણે અંદર હવા પૂરી નથી. હવા એટલી જ છે જેટલી શરૂઆતમાં 27 ડિગ્રી તાપમાને જેટલી હવા હતી એટલી જ હવા કેટલામાં હશે? 47 ડિગ્રી સેન્ટીગ્રેડે. પણ દબાણ વધ્યું છે મોલ નથી વધ્યા તો આ પણ શું હશે? કેપિટલ N. યાદ રાખજો જ્યાં સુધી લીકેજ નહીં થાય કે ફાટશે નહીં ત્યાં સુધી મોલ જે છે એ વધશે નહીં. બરાબર. એ વસ્તુ યાદ રાખજો. બસ. તો આની અંદર આપણે PV બરાબર NRT સૂત્ર લગાડીએ. PV બરાબર NRT સૂત્ર લગાડીએ. શું કોન્સ્ટન્ટ છે આની અંદર? પહેલાં તો કદ કોન્સ્ટન્ટ છે કારણ કે સંપૂર્ણ ટાયર ભરેલું છે તો કદ કોન્સ્ટન્ટ હોય. આર તો કોન્સ્ટન્ટ જ હોય. મોલ તમને દેખાય જ છે કોન્સ્ટન્ટ છે તો આપણે જે હતું એ પી ચલે છે ટી વાળું જ સૂત્ર આવશે. બરાબર. તો આપણને અહીં લખી દો P1/T1 = P2/T2. આપણને શોધવાનું શું છે? તો કે P2 શોધવાનું છે તો P2 ને શોધશો તો T2 × P1 / T1. તો T2 કેટલું છે? T2 છે આપણું 320 ડિગ્રી ઇન્ટુ P1 છે 3 અને T1 છે 300. બરાબર. તો 10 × 30 અને અહીંયા તમે ઓકે 10 × 30 કરી નાખો તો તમારો જવાબ આવશે 3.2 ATM. બરાબર. તો P2 તમારો કેટલો આવ્યો? તો કે 3.2 ATM. બરાબર. એનો મતલબ કે તમે જો ટેમ્પરેચર 20 ડિગ્રી વધ્યું તો દબાણ કેટલું વધી ગયું? ઓટોમેટિક 0.2 ATM વધી ગયું. તો પહેલો પ્રશ્ન જે તમારો હતો એ આપણે સોલ્વ કરી લીધો. હવે બીજો પ્રશ્ન એવું કહે છે કે ભાઈ બીજા પ્રશ્નમાં તમને એવું પૂછવામાં આવે છે કે ભાઈ ટાયરનું દબાણ ફરીથી 3 ATM કરવા માટે કેટલા મોલ હવાને બહાર કાઢવી પડશે? બરાબર. તો આ વખતે તો આપણી પાસે સ્ટેટ 3 આવી ગયું. સ્ટેટ 3 શું આવશે હવે? કેટલા મોલ પૂછ્યા ને હવે. ઓકે. તો સ્ટેટ 3 આપણે P3 આપણે કરવું છે કેટલું? તો કે ભાઈ 3 ATM કરવું છે. બરાબર છે. 3 ATM કરવાનું છે. T2 બરાબર. T2 કેટલું છે? તો કે T2 તો આપણને ટેમ્પરેચર તો વધઘટ કરવાની નથી તો જેટલું હતું એટલું જ છે 320 કેલ્વિન. અને N3 અહીંયા 3 આવશે ને N3 કેટલા છે? તો કે તો પૂછ્યા છે
તો આપણે હવે આની કોઈ પણ આરે કમ્પેરિઝન કરી લઈએ, 1 આરે બી કરી શકીએ, 2 આરે બી કરી શકીએ, 3 આરે બી કરી શકીએ, આપણી મરજી છે, બરાબર. આપણે માની લો કે 2p મળી ગયો છે, તો આપણે સ્ટેટ 2 આરે આનું કમ્પેરિઝન કરીએ તો સ્ટેટ 2માં p2 કેટલો છે તો કે 3.2 ATM, બરાબર. t2 કેટલો છે તો કે t2 તો કોન્સ્ટન્ટ છે, અથવા તો સોરી આપણે અહીંયા PV બરાબર NRT લખીએ, જગ્યા થોડીક આપણને પ્રોબ્લેમ પડશે. તો એ PV બરાબર NRT જે છે કરીએ આની અંદર, તો તાપમાન બંનેમાં કોન્સ્ટન્ટ હશે, R બંનેમાં કોન્સ્ટન્ટ હશે, V બંનેમાં કોન્સ્ટન્ટ હશે. તો તમારું P1/N1 = P2/N2 થશે, બરાબર. સૂત્ર એવું કંઈક મળશે તમને. તો બસ, તો આ સૂત્ર જે છે અહીંયા કિંમત તમે મૂકી દેશો એટલે તમારો જવાબ મળી જશે. આપણે ગણતરી કરવાની ટ્રાય કરીએ. આપણે શું જોઈએ છે, N2 જોઈએ છે ને, તો N2 ને ડાયરેક્ટ સૂત્રનો કરતાં બનાવીશ તો N1 × P2/P1, બરાબર. તો અહીંયા તમે N3 ના લખો અને P1 P2 લખો તો બી ચાલશે. તો જવાબ તમારો આવશે સીધો અહીંયા, કિંમત આપણે મૂકીએ N1 ની. ઓકે, તો આપણે અહીંયા ડાયરેક્ટ જોઈએ તો સૂત્ર આપણે બનાવીશું P2/N2 બરાબર P3/N3. આપણે N3 જોઈએ છે, બરાબર. તો N3 ના સૂત્રનો કરતા બનાવો તો N3 બરાબર શું થઈ જાય કે N2 × P3 છેદમાં આવશે તમારો P2, બરાબર. તો આ તો P3 હતો તમારો, કેટલો હતો P3 આપણે હમણાં જોયો હતો એ, તો કે 3 ATM આપણે કરવાનો છે. N2 હતો કેપિટલ N અને P2 હતો 3.2, બરાબર. તો આને આપણે લખી શકીએ, N3 ને આપણે લખી શકીએ 15/16 × N, બરાબર. એટલો હશે તમારો મોલ, બરાબર, 15/N. આને આપણે ફ્રેક્શનમાં ના લખીએ તો અહીંયા આપણે કરી નાખ્યા છે 32, બરાબર. અહીંયા કરી નાખ્યા છે 30, મતલબ આને ઉપર નીચે બંને બાજુ તમે 10 વડે ગુણો, આને 10 વડે ગુણો, આને 10 વડે ગુણો, તો શું થશે તમારે 30/32 થશે, બરાબર. તો અહીંયા આવી જાય 16 × 32, અહીંયા આવી જાય 15 × 30, તો 2 કેન્સલ એટલે જવાબ આવશે 15/16, બરાબર. એટલું મોટું નથી. તો આ છે તમારો જવાબ જે આપણે અહીંયા જગ્યા નહોતી એટલે આપણે પાછળ કર્યો, બરાબર. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન હોય છે, કંઈ ખાસ હોતું નથી. નેક્સ્ટ આપણે શીખીએ અનધર ટોપિક વિચ ઇઝ કે આવી રીતના આપણને 2 અલગ અલગ ગેસ આપેલા છે. આજનું થોડુંક વધી જશે તો અલગ અલગ ગેસ જે છે થોડાક આપેલા હશે આપણને, ગેસ 1 ગેસ 2, અને વચ્ચે વાલ્વ આપેલો હશે જે પાતળી પાઇપથી જે છે જોડાયેલા હશે, જેનું કદ જે છે આપણે નગણીય લઈએ છીએ, બરાબર. તો શું થાય, હવે જ્યારે વાલ્વ તમે ખુલ્લો કરવામાં આવે છે ને ત્યારે વાયુઓનું મિશ્રણ થાય. તો ઓબ્વિયસ વાત છે, આ ગેસનું V1 વોલ્યુમ હશે, T1 ટેમ્પરેચર હશે, માન લો કે P1 દબાણ હશે, N1 મોલ હશે. જ્યારે આનું બધું V2 T2 P2 N2 એ ટાઈપ હશે. તો જ્યારે વાલ્વ તમે ખોલી દેશો એટલે બંનેનું મિશ્રણ ટેક પ્લેસ થશે અને બંને બાજુ અંતિમ દબાણ કેવું થાય સરખો. એક વસ્તુમાં તો જ્યાં સુધી મિશ્રણ ક્યાં સુધી થશે, જ્યાં સુધી બંને બાજુ દબાણ કેવા ન થઈ જાય, સરખા થઈ જાય, બરાબર. અને મિશ્રણ પહેલાંના મોલ અને મિશ્રણ પછીના મોલ કેટલા હશે, સરખા જ હશે. પહેલી વસ્તુ સમજો, માર્ક્સ નાઇધર બી ક્રિએટેડ નોટ ડિસ્ટ્રોય. માન લો કે મેં આના 2 મોલ લીધા હોય અને આના પણ 2 મોલ લીધા હોય, તો તમને એમ પૂછું કે વાલ ખોલ દો પછી આખાના ટોટલ મોલ કેટલા હશે, તો કે 4 મોલ જ હશે, બંનેનો સરવાળો જ હોય. એ વસ્તુ પોસિબલ જ નથી કે આમ 5 મોલ થઈ જાય કે 3 મોલ થઈ જાય. એ કેટલા રહેશે, 4. ખુલ્લા હોય ત્યારે આના 2 ટોટલ 4, અને તમે બંધ હોય ત્યારે આના 2 ટોટલ 4, અને ખોલી દો તો બંનેના ભેગા થઈને 4. ખબર પડી, કુલ મોલ કેવો રહેશે, સેમ ટુ સેમ. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આના આધારે આપણે દાખલાઓ ગણી શકીએ, બરાબર. જેમ કે આપણે આપેલું છે કે T જ્યારે તાપમાન અચળ રહે છે ત્યારે સંપૂર્ણ મિશ્રણ, આપણને અહીંયા વાલ આપ્યો છે P1, એક ગેસ આપેલો છે P1 જેનું વોલ્યુમ છે V, દબાણ છે P1 અને વોલ્યુમ છે V. આનું દબાણ છે P2, વોલ્યુમ છે 2 × V. આનું દબાણ છે P3 અને વોલ્યુમ છે 3 × V. ત્રણેય વચ્ચે વાલ જે છે બનશે. હવે એવું પૂછો, અચળ તાપમાને હોય અને વાલ જ્યારે ખુલે ત્યારે દબાણ કેટલું હોય. આ તાપમાન આપણને શું કહી દીધું, અચળ. જોઈએ કઈ રીતે થશે. પ્રથમ વાયુ માટે આપણે બધા માટે P બરાબર, હવે આપણને ખબર છે કે દરેકના મોલનો સરવાળો તો સરખો જ થશે, એ મતલબ ટોટલ આપણે કરીએ PT, તો આપણે દરેક માટે P બરાબર NRT લઈએ, P બરાબર NRT લઈએ તો શું થાય, આને N1 કહું તો N1 બરાબર હું શું લખીશ, PV/RT, બરાબર. તો આપણે જો એ લખ્યું છે કે N1 બરાબર શું થાય, P1/RT, કારણ કે આનું દબાણ કેટલું છે, પહેલાંનું દબાણ P1 છે, બરાબર, અને એનું વોલ્યુમ V છે એટલા માટે.
દ્વિતીય વાયુ માટે શું છે તો કે P2/RT અને વોલ્યુમ કેટલું હતું 2V હતું એટલે V આગળ 2 આગળ અહીંયા મલ્ટીપ્લાય કરો અને છેલ્લાનું વોલ્યુમ હતું 3V એટલે અહીંયા 3 આગળ કર્યો તો આવું મળ્યું. હવે કુલ મોલ કેટલા હશે તો કે ત્રણેયના મોલનો સરવાળો N1 + N2 + N3. તો N1 કેટલો છે તો કે P1V/RT. હવે જો બધામાં V/RT કોમન છે એટલે V/RT બહાર લઈ લીધું. અલગ શું પડે P1 + 2P2 + 3P3. મિશ્રણ પછી શું થાય મિશ્રણ પછી ટોટલ દબાણ એટલે ફાઇનલ P ફાઇનલ V ફાઇનલ એટલે કુલ કદ N ટોટલ અને RT. તો PF તો આપણે શોધવાનું છે કુલ દબાણ. V ફાઇનલ કેટલું છે 6. કઈ રીતે 6 પહેલાંનું છે V બીજાનું છે 2V ત્રીજાનું છે 3V. તો ટોટલ 3 ને 2 5 ને 1 6V બરાબર. ટોટલ કેટલું થઈ જાય 6V કદ થઈ જશે. અને PV1 અને અહીંયા આપણે કિંમત મૂકીએ PF આપણે શોધવાનું છે ટોટલ ફાઇનલ પ્રેશર ફાઇનલ વોલ્યુમ કેટલું હશે બધાનું ભેગું થઈને 6V. NT N ટોટલ કેટલો આપણને અહીંયા મળ્યો P1 + P2P2 + 3P3 V/RT અને છેલ્લે RT તો છે જ. તો અહીંયા RT કેન્સલ VV કેન્સલ 6 આના છેદમાં જશે. સોરી અહીંયા આપણે નથી લખેલું 6 ક્યાં જશે તો કે આના છેદમાં જશે. તો PF બરાબર આ 6 આના છેદમાં જશે. તો PF બરાબર P1 + 2P2 + 3P3 / 6 બરાબર. ઓકે પછી એક મોટો દાખલો છે જે આપણે આજે સાંજે મિટિંગમાં કરીશું બરાબર. તો અહીંયા સુધી રાખીએ.